શહેરના તળાવ પાસે આવેલા એનિમલ હેલ્થ સેન્ટરમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। ઉત્તરાયણના દિવસે આકાશમાં ચકતી પતંગ અને ઉડતા પક્ષીઓ વચ્ચે સંતાકુકડી જેવી રમત જોવા મળી હતી। દિવસ દરમિયાન અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા। તેમને યોગ્ય સારવાર મળે તે માટે તળાવમાં આવેલા એનિમલ હેલ્થ સેન્ટરમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। ઘણા બધા પક્ષીઓને પતંગની દોરીથી પાંખમાં અને ગળામાં ઈજા થઈ હતી। કેટલાક પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત ઠેર ઠેર કરુણા અભિયાન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા। ઇન્જર્ડ પશુ અને પક્ષીઓની સારવારની એક એમ્બ્યુલન્સ અને 2 ટુ વ્હીલ બાઇક દ્વારા ઉત્તરાયણના 10 તારીખથી 20 તારીખ બર્ડ કેમ્પ ખાસ યોજવામાં આવે છે। કેટલા વોલેન્ટિયર છે અને અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ ઇન્જર્ડ થયા? લગભગ 40 થી 50 વોલેન્ટિયરો અલગ અલગ ભાવનગરના એરિયામાં વેચાયેલા છે। અત્યાર સુધીમાં હમણાં છેલ્લું 18 બર્ડ આવી ગયા છે। એમાં એક પેન્ટાસ્ટોર, 2 નકટા, બાકી કબૂતર, હરિયર, ટીટોડી એવા બધા આવી ગયેલા અલગ અલગ। અહીંયા કેવા પ્રકારની સારવાર આપવામાં આવે, ત્યારબાદ એને ક્યાં મૂકવામાં આવે છે? અહીંયા વેટનરી ડૉક્ટર દ્વારા અને અમારા ડૉક્ટર દ્વારા ફૂલી ટ્રીટમેન્ટ કરવામાં, ICU વોર્ડ પણ છે અને જેવા ઉડવાને લાયક થઈ જાય એટલે અહીંથી એને આકાશમાં ટૂંકમાં ખુલ્લા ગગનમાં છોડી દેવામાં આવે છે। વન વિભાગની સાથે કેવો છે? બાકી જે અમુક બધા જે શેડ્યુલના પક્ષીઓ આવે એને અમે બધા વન વિભાગને સુપરત કરી દઈએ છીએ સારવાર ટ્રીટમેન્ટ કરીને। બાકી બધા હોસ્પિટલમાં રાખવાની સગવડતા છે। કલેક્ટર કચેરી ખાતે ઘાયલ થયેલા પક્ષીઓને હોમગાર્ડ જવાને કરુણા અભિયાન કેન્દ્રમાં સારવાર અપાવી હતી। નગર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું। ભટ્ટ પ્રશાંત નાનાલાલ। કલેક્ટર ઓફિસમાં પેટ્રોલિંગમાં આંટો મારવા જતાં એક ઘાયલ પક્ષી ઉડતું પડ્યું અને સાથે રજાકભાઈ બાવળિયા, પછી રેવરભાઈ, બીજલભાઈ, અમે ત્રણે જવાન પેટ્રોલિંગમાં આંટો મારતા પક્ષી ધ્યાનમાં આવતા તરત ઇમરજન્સી વોર્ડમાં મોકલે।